ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં એક દાયકા પછી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડના બાળકનો જન્મ થયો છે. પર્યાવરણ મંત્રીએ આને વન્ય જીવન સંરક્ષણના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સફળતા ગણાવી છે. ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગો, કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને ભારતીય વન્ય જીવન સંસ્થાના સંયુક્ત પ્રયાસોને કારણે અબડાસા વિસ્તારમાં આ બાળકનો જન્મ થયો હતો. હાલમાં ક્ષેત્ર દેખરેખ ટીમ માદા ઘોરાડ અને તેના બચ્ચાનું સતત નિરીક્ષણ કરી રહી છે. વન મંત્રીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને વન્યજીવન ઉત્સાહીઓ માટે ગર્વની ક્ષણ છે, જે વન્યજીવન સંરક્ષણ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. રાજસ્થાન રાજ્યના પંક્ષી છે અને ગુજરાતમાં પણ બન્ની ગ્રાસલેન્ડમાં નલિયા સેન્ચુરીમાં આ વિચરણ કરે છે. હાલમાં આ પક્ષીની સંખ્યા ઘટતી થઈ ગઈ હતી અને એની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવેલ અને હાલમાં જ આ ભારત સરકાર, રાજ્ય સરકાર અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સહયોગથી જમ્પ સ્ટાર્ટ પદ્ધતિ દ્વારા આપણે એક ફર્ટાઇલ એગ મળ્યા હતા, જે અહીંયાની ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ દ્વારા એને હેચ કર્યા છે અને હેચ કરીને એક બચ્ચાનું જન્મ થયું છે. એ બચ્ચા સ્વસ્થ છે અને સારી રીતે હરીફરી રહેલ છે.